હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે તારીખ 30મીની વહેલી પરોઢે ખાનગી લક્ઝરી બસ પલટી જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો। ખાનગી બસ માઉન્ટ આબુથી સુરત તરફ જતી હતી, તે દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો। 3 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ અને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ ઘટનામાં એક ઈસમ જયંતભાઈ બંસલનું બસ નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યાં તેને ક્રેન વડે બસ ઊંચકીને બહાર કાઢવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ એમ્બ્યુલન્સ 108ને કરાતા 4 જેટલી 108ની ગાડી દ્વારા મુસાફરોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વધી જતા અંકલેશ્વર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હું આઈઆરબી સુપરવાઇઝર રાજેશ પટેલ હાઈવેનું પેટ્રોલિંગ કરતા દરમિયાન એક્સિડન્ટના સમાચાર મળ્યા સ્થળ ઉપર પહોંચી ગયેલો હતો અને હાઈવે પર મોટી એંગલો પડેલી હોવાથી એને સેફટી આપી ઊભો હતો। એ સમયે ઓવર સ્પીડમાં આવતી ટ્રાવેલ્સ સ્થળ ઉપર પલટી મારી ગઈ હતી અને એમાં 10 થી 15 વ્યક્તિ સામાન્ય ઇન્જરી થઈ હતી। એક વ્યક્તિ ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો, તેમજ એક લેડીઝને ગંભીર ઈજા થઈ હતી। 108માં રવાના કરી એમને અને સ્થળ ઉપર પોલીસ તેમજ આઈઆરબી ક્રેન એમ્બ્યુલન્સ સ્થળ ઉપર 108 આવી ગઈ હતી।